બનાસકાંઠાના દિયોદર એપીએમસીમાં ટૂંકા ગાળામાં ત્રીજા ચેરમેન પદની વરણી થઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા માલાભાઈ પટેલને આજે મેન્ડેટ આપવામાં આવ્યું. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા તેમની બિનહરીફ વરણી કરવામાં આવી છે. માર્કેટના અનેક વિકાસના જે કાર્યો છે એ પણ હજુ બાકી છે, એમના કાર્યકાળમાં પૂરા થશે તેવું તેમણે જણાવ્યું છે. મહત્વની વાત છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ આપને મેન્ડેટ આપ્યું છે અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ખેડૂતો તેમજ વેપારીઓને સાથે લઈને ચાલવાનું છે. શું કહેશો? હું સદાના માટે મારો બોર્ડ, વેપારી વર્ગ, ખેડૂત અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોની સાથે લઈ તેમના માર્ગદર્શન હેઠળ આ માર્કેટનો વિકાસ થાય એવો વહીવટ હું કરીશ. માર્કેટ યાર્ડનું મકાન નવીન નિર્માણ થઈ રહ્યું છે, તૈયારીના આરે છે, ત્યારે એમનું પણ હવે લગભગ તમારા નેજા હેઠળ એમનું ઓપનિંગ થવાનું છે. ત્યારે શું કહેશું, માર્કેટના હજુ ઘણા વિકાસ બાકી છે કે જે રોડ અંદર બાકી છે, કેટલાક મુદ્દાઓ છે જે બાકી છે. શું જે રોડ વત્તા ગેટ વત્તા માર્કેટની નવી ઓફિસ એ તૈયાર જે થયેલી છે તેનું ઉદ્ઘાટન કરાવીશ અને આનો વિકાસ ઝડપી થાય માર્કેટનો અને બધા સુખથી મજા કરે એમાં હું વધારે ચાહું છું. એ બદલ જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ આગેવાનોનો આભાર માનું છું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ તો આપના ઉપર વિશ્વાસ મૂક્યો, પરંતુ જે બિનહરીફ વરણી થઈ છે એટલે કહી શકાય કે તમામ ડિરેક્ટરોએ પણ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. કેટલા ખરા ઉતરશો? મારા ડિરેક્ટરોએ મારા ઉપર ખૂબ અતિશય વિશ્વાસ મૂક્યો છે. મને કોઈ એમ નથી કીધું કે અમે તમારા ભેગા નથી. બધા મારી સાથ સહકારમાં છે. હું એ લોકોને સાથે લઈ એમના ધ્યાન સિવાય કોઈ બીજું કાર્ય નહીં કરું. ચોક્કસથી આ હતા દિયોદર માર્કેટ યાર્ડ એપીએમસીના નવા ચેરમેન. એમને તમામ પ્રકારે બાંયધરી આપી છે કે વિકાસના જે કાર્યો અધૂરા છે એ પણ પૂર્ણ કરવામાં આવશે. માલાભાઈ એસ પટેલ રૈયા, જેમની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે અને હવે આજથી જે કાર્યભાર છે, જે પદ છે એ સંભાળશે અને માર્કેટના આગામી અધૂરા જે કામ છે એ તમામ કાર્યો પૂરા કરવાની પણ જવાબદારી લીધી છે. નમસ્કાર.